પહેલગામ આતંકી હુમલાનો ભારતીય સેનાએ એર સ્ટ્રાઇકથી જવાબ આપ્યો। ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં કયા કયા 9 સ્થળો પર એર સ્ટ્રાઇક કરી તેના પર એક નજર કરીશું। પીઓકેમાં આવેલા 5 ત્રાસવાદી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। ભારતે ક્યાં એર સ્ટ્રાઇક કરી તેના પર નજર કરી રહ્યા છીએ। પીઓકેના મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુરમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી। પીઓકેના ભીંબર અને સિયાલકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી। પીઓકેના 5 સ્થળ જમ્મુ કાશ્મીરની બોર્ડરને અડીને આવેલા છે। પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 2 ત્રાસવાદી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી। પંજાબ પ્રાંતના ચાર અમરૂ અને મુરીકદે પર એર સ્ટ્રાઇક કરવામાં આવી। પંજાબ પ્રાંતના સ્થળ ભારતના પંજાબ રાજ્યને અડીને આવ્યા છે। પાકિસ્તાનના સિંધ પ્રાંતના બહાવલપુરમાં ત્રાસવાદી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। બહાવલપુર ભારતના રાજસ્થાનની બોર્ડર પર આવેલું છે। ભારતે પાકિસ્તાનના 3 પ્રાંતના ત્રાસવાદી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે। ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઇક કરી હતી।